પતિ પત્નીનો પ્રેમ એક અદ્ભુત છે, એક અમર હોય છે. આ ખૂબ સુખી સંસારમાં જ્યારે પતિની હાજરી ગેરહાજર થઈ જાય, જ્યારે પતિનું મૃત્યુ થાય, ત્યારે એમની પત્ની ખૂબ જ દુઃખી થાય છે. એમના નાના નાના બાળકોની એમને ખૂબ ચિંતા થાય છે. એમના ભણતરની, એમના સ્વાસ્થ્યની, એમની આજીવિકાની, એમને રહેણી કહેણીની આ બધી જવાબદારી એમને માથે આવે છે. એ ઘરમાં કોની સાથે રહેશે, કેવી રીતે રહેશે, શું કરશે, એ બધી જ પરિસ્થિતિ એમને અંદરથી ચિંતાનું ઘર કરી જાય છે. જેઠ સાથે રહેવું, દેર સાથે રહેવું, સાસુ સસરા સાથે કેવી રીતે રહેવું, એમની એને ખૂબ ટેન્શન આવે છે. કારણ કે એમનો પતિ ન હોય ત્યારે એને ખૂબ એક કરુણ ઘટના બને છે. અને જ્યારે એમનો પતિ ન હોય ત્યારે એમને બધાય ગંગા સ્વરૂપ કહે છે. જ્યારે જ્યારે એ બધા એની સામે મળે ત્યારે લોકો એને અપશુકન માને છે. પણ વાલા મિત્રો, હું તમને એવું કહું છું કે અત્યાર સુધી આ દુનિયામાં કોઈ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે એને જોવાથી અપશુકન થાય. કારણ કે એ ગંગા સ્વરૂપ છે. ગંગા સ્વરૂપ એટલે ગંગાનું જે સ્વરૂપ હોય એમના દર્શન કરવાથી આપણા ભાગ્ય અમુકના સુધરી જાય છે. એટલા માટે વિધુર માતાઓ ક્યારેય કોઈ દુઃખી ન થતા. કારણ કે તમારા આશીર્વાદ જો એમને મળશે તો બધાય એમના આશીર્વાદથી સુખી થશે. એટલે કોઈ પણ માતાને ક્યારેય કોઈ અપશુકન, એવા માતા હોય જેના પતિ ન હોય, એને ગંગા સ્વરૂપ તરીકે એને માનજો. કારણ કે ગંગાનું સ્વરૂપ કહેવાય છે. એવી માતાઓને મારા કોટી કોટી પ્રણામ છે. કારણ કે આવી રીતે એમના બાળકોને, એમના પરિવારમાં બધા જ ને મોટા કરે છે. આવી માતાઓને લાખ લાખ સલામ છે, લાખ લાખ સલામ.